સુરતના બારડોલી ખાતે મહાવીર જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભગવાન મહાવીર સ્વામીનો જન્મ 599માં એટલે કે 6ઠ્ઠી સદીમાં વૈશાલી રાજ્યમાં થયો હતો। મહાવીર સ્વામીએ તેમનું સમસ્ત જીવન જનકલ્યાણના કર્મોને સમર્પિત કરી અહિંસા પરમધર્મનો સંદેશ આપ્યો હતો। આજે ભગવાન મહાવીર સ્વામીની 2623મી જન્મોત્સવ બારડોલી ખાતે પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબ, સમુદાયના ચારિત્રનિષ્ઠ ઉપાધ્યક્ષ ભાગવંત સાધ્વી શ્રી કાશ્મીરા શ્રીજીના સાનિધ્યમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મોત્સવ નિમિત્તે બારડોલીના હીરાચંદનગર સ્થિત દેરાસરથી બારડોલીના રાજમાર્ગ પર વિશાળ પગપાળા શોભાયાત્રા નીકળી હતી, જે યાત્રામાં જૈન સમુદાયના શ્રાવક શ્રાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ચૈત્ર સુદ તેરસ આજે પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો 2623મો જન્મ કલ્યાણક દિવસ છે। આજના આ પાવન પરમ દિવસે સમસ્ત દેશવાસીઓને પરમાત્મા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની હાર્દિક શુભેચ્છા। અને આજના આ પરમ પાવન દિવસે સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ થાય એવી પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન। પરમાત્મા મહાવીર સ્વામી ભગવાનનો જગતના જીવોને જે સંદેશ છે તેમાંથી આજે બે સંદેશને યાદ કરીએ। પરમાત્માએ અનેકાંતવાદ સ્યાદવાદનો એક ખૂબ સરસ સંદેશ આપ્યો છે। સ્યાદવાદનો સંદેશ એટલો છે કે તમે એકલા સાચા નથી, બીજા પણ સાચા હોઈ શકે। આ ગુણ, આ પરમાત્માનો સંદેશ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો આપણા જીવનની અંદરથી કોઈ જાતનો ઝઘડો રહે નહીં, કોઈની સાથે આપણો વેરભાવ રહે નહીં। અને પરમાત્માનો બીજો સંદેશ છે કર્મવાદ। કર્મવાદ એટલે એ રીતે છે પરમાત્માનો સંદેશ કે તમને જે પણ કંઈ મળી રહ્યું છે તે તમારા પોતાના જ કર્મોનું ફળ છે। બીજા કોઈ પણ જીવ તમને દુઃખી કરવા માટે કે સુખી કરવા માટે નિમિત્ત નથી। તમને જે પણ મળી રહ્યું છે, ફળ મળી રહ્યું છે, તે તમારા વર્તમાનના અને પૂર્વ કરેલા કર્મોનું જ ફળ છે। આજે જે શોભાયાત્રા નીકળી છે તે ક્યાંથી ક્યાં સુધી નીકળી છે અને કેટલા ફેરફારો? આજની આ શોભાયાત્રા જે નીકળી છે હીરાચંદનગર દેરાસરથી શરૂ થઈ બારડોલીના રાજમાર્ગ પર ફરી અને ફરી પાછી દેરાસર પર ઉતરશે શોભાયાત્રા, અને ત્યારબાદ પરમાત્માનો જન્મ મહોત્સવ ઉજવાશે અને તેની અંદર સર્વે જીવો પરમાત્માના મહોત્સવને મનાવવા માટે બધા ભેગા થશે। તમામ જૈનો આજે આ પરમાત્માના મહોત્સવની અંદર જોડાયા છે। તમામ જૈનોની અંદર અને જીવ સૃષ્ટિની અંદર આજે હર્ષોલ્લાસનો એક ભાવ છે કે આજે અમારા પરમાત્માનો જન્મનો દિવસ છે। હું ગિરીશ બાફના તમામ જૈનોને તથા સકલ સંસારને વંદન કરું છું। આજે પ્રભુ વીરનો જન્મ કલ્યાણક દિવસ એટલે જન્મ મહોત્સવ કરવાનો દિવસ છે। આજે આ દિવસે પરમ પાવન પ્રભુ પરમાત્માનો જે સંદેશ હતો કે અહિંસા પરમો ધર્મ એ જગત વ્યાપી બને અને જગતના સર્વ સૃષ્ટિના સર્વ જીવો એકમેક સાથે મૈત્રી રાખે અને આ યુદ્ધનું જે વાતાવરણ છે તે તદ્દન ખલાસ થઈ જાય। આજથી જ આ નિયમ થાય અને પરમાત્માની કૃપા સમસ્ત જીવ સૃષ્ટિ પર વર્ષે એવી પ્રભુને પ્રાર્થના। રિપોર્ટર પ્રશાંત પટેલ, બારડોલી।